હાલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એકના બ્લોગમાં. તો અત્યારે હવે આપણી સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો સાંજના રસોઈમાં તો આજે આપણે મસ્ત મજાની વેજીટેબલ ખીચડી બનાવશું, કઢી બનાવશું, શાક અને રોટલી બનાવશું, બરાબર? તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, આજે તો સરિતા છે ને ગામડે જવાની છે, એટલે એને તો બહુ ઉતાવળ કરી રસોઈ કરવામાં. તો અહીંયા અત્યારે હવે છોકરાઓ ટિફિન લેવા આવ્યા, એ પણ જમવા બેસી ગયા છે. અને સરિતા અને એનો ભાઈ પણ જમવા બેસી ગયા છે, કેમ કે સરિતાને આજે ગામડે જવાનું છે, એટલે વહેલા જમવા બેસી ગયા છે. તો અહીંયા હવે બે ભાઈ બહેન તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે. આ એક સ્કૂટર પર આવશે આટલું સામાન. હે કેમ આવશે? તો રાજુ 4, 5 ને ઈ 2. તો આ સરિતા છે ને અચાનક ગામડે જવા તૈયાર થઈ ગઈ છે. આ જોઈ લેવા. જય સોમનાથ. અને જસુ અમારે મૂકવા જાય છે, એનો ભાઈ, બરોબર. ના ના, બનાવીને બસ સ્ટેશનમાં પગે લાગજે તું. તારે બનાવી તને બસ સ્ટેશનમાં મૂકવા આવે હો. ઓલું ન રહી જાય નહીં તો જા. તું આવવાનો હોય તો ફોન કરજો. એમને એમ ન નીકળી આવતો ત્યાંથી. કામ જ ને, ત્યાંથી બી કાંઈ લાવવાનું હોય, ત્યાંથી દઈએ, ત્યાંથી એ લાવવાનું હોય. તું કાલે જ જઈને સવારે હે ને, નહીં ઝાડવી હવે ક્યાં, હવે તો અહીંયા ઓલી લારી ઉપર મળે ને, ઓલા એના રસ્તે. સરિતા પણ ગામડે વહી ગઈ છે. અને અમારે કોઈ જાય ને એટલે નમુને જવું જ હોય ગામડે, બરોબર? તો એ જુઓ આમ કરે છે. તો ચાલો હવે આપણે હાલવા જવાનું છે. 9 વાગી ગયા. હાલો, આંખમાં તો આહુડા આવી જ જાય એને. તમે કયો કે નો કયો? નવું આમ નમું રોવું તો આવે જ નમુને. કોઈ બી ગામડે જાય ને, એક પપ્પા જાય તો એનો રોવું આવે, પણ આ મામા જાય ને બધા એટલે રોવું આવે અમારા નમુને, બરાબર? પણ અમારો નિયમ, ગમે એ પ્રસંગ બને ને ગામડે ત્યાં જ જવાનું, બાકી દિવાળી તો દિવાળી, બરાબર? તો ચાલો અત્યારે હાલવા જઈએ. ત્યાંનો નજારો બી તમને હું બતાવું, બરાબર? અમે 9 થી 9:30 સુધી વોકિંગ કરવા જઈએ, બરાબર? તો ચાલો લઈ જાઉં તમને. તો અત્યારે અમે લોકો વોકિંગ કરવા માટે નીકળી ગયા છીએ. અમે લોકો રોજ રાત્રે જઈએ, પણ અલગ અલગ સાઈડમાં અમે લોકો જઈએ. તો આજે તો અમારા ભેગા એક વધારે મેમ્બર છે, નહીં તો અમે 3 જ હોઈએ. તો અમે લોકો સિલ્વર હાઇટે પહોંચી ગયા છે. તો ચાલો આગળનો નજારો બતાવું હું તમને.